મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા સમર્થકો સાથે માં અંબાના ધામે પગપાળા યાત્રા સંઘ લઈ નીકળ્યા। પારિવારિક માનતા પૂર્ણ થતા પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાએ દાંતાથી અંબાજી પગપાળા યાત્રા કરી બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે પગપાળા યાત્રા સંઘનું ઠેર ઠેર કરાયું સ્વાગત। પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા સાથે મોટી સંખ્યામાં સમર્થકો પણ પગપાળા યાત્રા સંઘમાં જોડાયા। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। મારી બાધા હતી, પારિવારિક બાધા હતી અને મા જગદંબાએ એ બાધા પૂરી કરી છે અને ખૂબ લાંબુ દીર્ઘાયુ અર્પે એવી માતાજીના આજના દિવસે પ્રાર્થના કરવા જઈ રહ્યો છું। ખૂબ સ્વસ્થ રાખે, એમનું સ્વાસ્થ્ય પણ એના માટે પણ પ્રાર્થના કરવા જઈ રહ્યો છું। અત્યારે ત્રિશુલિયા ઘાટ પહોંચ્યો છું અને મા જગદંબાએ એ બાધા અમે જે રાખી હતી એ બાધા પૂરી કરી છે। એટલે મા જગદંબાનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું। લગભગ બપોરે હું પહોંચી જઈશ દર્શન કરવા માટે અને ત્યાં માથું ટેકવી અને માતાજીનો આભાર માનવા માટે હું ત્યાં પહોંચી રહ્યો છું। બાધા મારી પૂરી કરી છે। ફરીથી માતાજીનો બાધા માટે ક્યાંથી નીકળ્યા છો અને ક્યાં? હું દાંતાથી નીકળ્યો હતો સવારે 22 કિલોમીટર। હા, અને 22 કિલોમીટરની યાત્રા પદયાત્રા કરતો બાધા રાખી હતી ઘણા મહિના પહેલાં અને એ વખતે માતાજી અમારી વાત સાંભળી અને બાધાજી સ્વીકારી અને બાધા પૂરી કરી છે। પારિવારિક શેર માટેને કોર્ટને પૂરી કરો? હા, પારિવારિક માટે રાખી હતી બાધા, પારિવારિક સભ્યો માટે, અને બાધા પૂરી કરી છે માતાજી। એટલે માતાજીનો આજના દિવસે ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું અને આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર। અમને જે આપ અહીંયા પ્રોત્સાહિત કરવા અહીંયા પધાર્યા છે એ બદલ। જેમ અમારી બાધા પૂરી કરી છે બીજા અનેક શ્રદ્ધાળુઓની પણ બાધા પૂરી થાય, પણ જેમ અમારી બાધા પૂરી કરી છે માતાજીએ એમ મા જગદંબા તો સૌની માતા છે અને જે મા જગદંબાના દ્વારે આવે છે દુઃખી થઈને આવે છે, રડતો રડતો આવે છે અને હસતો હસતો જાય છે। મા જગદંબા તમામની બાધાઓ પૂરી કરતા હોય છે, પણ પૂરી શ્રદ્ધાથી, પૂરા મનથી તમે માતાજી ઉપર શ્રદ્ધા રાખો તે 100% માતાજી તમારી સાથે રહેતા હોય છે।